જગતગુરુ હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે શુક્રવારે રાત્રિના સમયે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો, જે બાદ આશ્રમના અલગ અલગ રૂમો ખોલવાનું શરૂ કરાયું હતું। ત્યારે આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો ફરતો થયો હતો, જેમાં આશ્રમની અંદર એક કાપડના પોટલામાંથી એક રાઇફલ અને કારતૂસ મળી આવ્યા હતા અને અગાઉ આશ્રમમાં રહેતા ઋષિ ભારતી બાપુના મેનેજરનું આ પોટલું હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ આ મામલે સરખેજના ઇન્ચાર્જ પીઆઈએ જણાવ્યું હતું કે અહીંથી કોઈપણ પ્રકારના હથિયાર નથી મળ્યા। આજે સવારે ચાંદલોડિયા વિસ્તારમાં સિલ્વર સ્ટાર 4 રસ્તા પાસે આવેલ સમતા હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ઓપરેશન થિયેટરના બહારના ભાગે આવેલ એસીમાં આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી। આ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનાને પગલે તાત્કાલિક જનરલ વોર્ડ અને અન્ય વોર્ડમાં રહેલા દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 13 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેરમાં આગામી પ્રમોશન દરમિયાન પોલીસ કર્મીને તેમનું પ્રમોશન ખાસ યાદગાર બને તે રીતે આયોજન કરવાનું જણાવ્યું હતું, જેથી આગામી સમયમાં અમદાવાદ શહેરના 250 પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનવા જઈ રહ્યા છે, ત્યારે તેમના સિનિયર અધિકારીઓ જાતે બેજ લગાવશે। આ પ્રસંગે તેમના પરિવારના સભ્યો પણ હાજર રહેશે, જેથી પ્રમોશનના પ્રસંગને હંમેશા માટે યાદગાર કરવા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે।